સમાચાર આજરોજ મધ્યરાત્રિના સમયે મહિલા અને બાળ મિત્રના કોર્ડિનેટર પિયુષકુમાર શાહ પર પાંદેસરા હરિઓમનગરમાં રહેતા પરિવારને ફોન આવેલ અને જણાવેલ કે એક 13 વર્ષની બાળકીના બાળ લગ્ન તેના માતા પિતાએ બાળકીની મરજી વિરુદ્ધ તેનાથી ડબલ ઉંમરના 34 વર્ષના બાળકીની મુંબઈ રહેતી માસીના ઓળખાણમાં મુંબઈ રહેતા વ્યક્તિ નામે ઇન્દ્રજીત સાથે બળજબરીથી પાંદેસરાના કાશી વિશ્વનાથ મંદિરમાં કરાવી દીધા હતા અને સવાર પડતા જ તેઓ બાળકીની મરજી વિરુદ્ધ બળજબરીથી મુંબઈ મોકલી દેવાના હોય બાળકીને ડરીને તેના પડોશીના રૂમમાં પહોંચીને પડોશીને મદદ કરવા માટે રડારડ કરતી હતી જેવી માહિતી મળતા પાંદેસરા પોલીસને જાણ કરીને પીસીઆરમાં પોલીસ સ્ટેશનમાં બધાને લઈ ગયેલ અને ત્યારબાદ બાળકીને પાંદેસરા સેકન્ડ પીઆઈ હુડ સાહેબ અને પીએસઆઈ ઝાલા સાહેબની રૂબરૂમાં પૂછપરછ કરીને બાળકીની મરજી જાણેલ જેમાં બાળકી લગ્ન કરવા તેમજ માતા પિતાએ બળજબરીથી લગ્ન કરાવેલ મુરતિયા સાથે મુંબઈ જઈને ઘર સંસાર નહીં રાખવાની મરજી જણાવેલ પાંદેસરા પોલીસને ગુનો દાખલ કરવામાં ઠાગાઠૈયા કરી રહી છે બાળકીના માતા પિતાને કાયદાકીય અને સામાજિક રીતે વિગતવાર માહિતી આપીને સમજાવેલ અને મુરતિયાને પણ સમજાવતા બધા આવા બળજબરીથી બાળકીની મરજી વિરુદ્ધ થયેલ બાળ લગ્નને ફોક કરવા રાજી કરેલ છે અને તમામ પાસે પોલીસ દ્વારા બાહેંધરી રૂપે લખાણ લખીને સહી કરાવીને બાળકીને તેના માતા પિતા સાથે મોકલી દીધેલ. રિપોર્ટર નૈતિક રેશમવાલા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી નવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.